વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનના 5મા પાઠના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આગળનો અભ્યાસ કરીએ. વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનને આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંશોધન થયું. એટલે કે જેમ જેમ લેન્સની વિશાલન ક્ષમતા એટલે કે મોટું બતાવવાની જે કેપેસિટી છે એમાં સંશોધન થયું, એમ માઇક્રોસ્કોપની અંદર પણ નવા નવા સંશોધન થયા. તે હવે જાણી શકાયું કે એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા, એક જ કોષનું બંધારણ ધરાવતા સજીવો જે સંપૂર્ણ સજીવ છે એટલે કે એક જ કોષથી બનેલો આખો સજીવ, એવા કોણ કોણ છે? તો કે અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયામાં હોય છે. તો એમાં લીલ, ફૂગ, બેક્ટેરિયા બધા હોય. આ બધા એક જ કોષથી બનેલા હોય છે. આવા સજીવોને એક કોષીય સજીવો કહે છે. એને ઇંગ્લિશમાં યુનિસેલ્યુલર કહેવાય છે. યુની એટલે સિંગલ, સિંગલ એટલે એક અથવા એકમ. બરાબર યાદ રાખજો, સેલ્યુલર એટલે કોષીય, યુની એટલે એક અથવા સિંગલ, સિંગલ એટલે એક. તો યુનિસેલ્યુલર એટલે કે એક કોષીય સજીવો કહેવાય. બીજી બાજુએ બહુકોષીય સજીવ, શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે. બહુકોષીય સજીવ, જે સજીવોના શરીર એક કરતા વધારે કોષોના બનેલા હોય તો એને બહુકોષીય સજીવ કહેવાય. આવા બહુકોષીય સજીવોમાં ઘણા બધા કોષો હોય. એ કોષોનો આખો એક સમૂહ બને અને એ સમૂહ શરીરના જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા ભાગોનું સર્જન કરે. આપણા શરીરમાં પણ ઘણા બધા આવા ભાગો આવેલા હોય છે જે કોષોનો સમૂહ હોય. આમ તો કોષોનો સમૂહ ભેગો થાય એટલે પેશી બને, પેશીઓ ભેગી થાય એટલે અંગો બને અને અંગો ભેગા થઈને અંગતંત્ર બને. પેશીઓનો અભ્યાસ આપણે હજી આના પછીના પાઠમાં કરવાનો છે. તો અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જે બહુકોષીય સજીવ છે એના શરીરમાં ઘણા બધા કોષો આવેલા હોય. એ કોષોનો સમૂહ જુદા જુદા અંગોનું નિર્માણ કરે છે. મલ્ટી એટલે મેની એટલે કે બહુ અથવા વિપુલ, મલ્ટી સેલ્યુલર જેને આપણે બહુકોષીય કહેવાય છે. મલ્ટી એટલે મેની, મેની એટલે ઘણા અથવા બહુ અથવા વિપુલ. જેવા કે ફૂગ, અમુક ફૂગ છે એ એક કોષીય હોય, અમુક ફૂગ છે એ બહુકોષીય હોય. તો ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓ મોટા ભાગે આ બધા બહુકોષીયો હોય છે. એટલે કે એક કરતા વધારે કોષો ધરાવે છે. શું આપણે કેટલાક એક કોષીય સજીવોના વધારે નામ મેળવી શકીએ? તો એક કોષીય સજીવોમાં એઝેટોબેક્ટર એક બેક્ટેરિયાનો પ્રકાર છે. ત્યાર પછી પ્લાઝ્મોડિયમ છે, એ પણ એક કોષીય છે. પછી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, એ પણ એક કોષી છે. તો આવા ઘણા બધા એક કોષી સજીવો આપણને જોવા મળે છે. પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. કેવી રીતે? આપણે બહુકોષીય સજીવો છીએ પણ પહેલા તો આપણે એક કોષીય જ સજીવ હોઈએ. એટલે કે એક જ કોષમાંથી ઉદ્ભવેલા હોઈએ, એક કોષમાંથી બનેલા છીએ. કોષો વિભાજન પામી તેમના પોતાના જેવા જ કોષોનું નિર્માણ કરે છે. હવે જ્યારે બાળકનો જન્મ થાય, જ્યારે ગર્ભમાં હોય ત્યારે માતા પિતાના કોષો દ્વારા એનું નિર્માણ થાય છે અને એ કોષો વિભાજન એટલે એના ભાગ પડે. એક કોષના 2, 2ના 4, 4ના 8, 8ના 16 આવું થતું જાય આગળ અને એના જેવો જ બીજો કોષ નિર્માણ કરે. આમ કોષોની સંખ્યા વધતી જાય અને આપણી વૃદ્ધિ થતી જાય એટલે કે આપણે મોટા થતા જાય. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે પહેલા એક કોષ હોય તો જ એમાંથી બીજો કોષ બને. જો પેલા કોષ ન હોય તો બીજો કોષ બની શકે નહીં. એટલે કે જે કોષો છે એમાંથી જ નવા કોષો બનતા હોય છે અને આ રીતે કોષોની સંખ્યા શરીરમાં વધીને આપણે જાડા અથવા ઊંચા અને મોટા થઈએ છીએ. પ્રવૃત્તિ, આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન કરીએ. હવે જુદા જુદા કદના પર્ણના આવરણ એટલે કે
નાના મોટા હોય, આવરણ એટલે સ્તર, લેયર, પડ. ડુંગળીના મૂળાગ્ર, મૂળાગ્ર એટલે મૂળનો અગ્ર ભાગ, મૂળનો આગળનો જે ભાગ હોય એને મૂળાગ્ર કહેવાય. અથવા ડુંગળીના પટલ, એના સ્તર, એના લેયર લઈને હંગામી આસ્થાપન એટલે કે ટેમ્પરરી આપણે આસ્થાપન એટલે સ્લાઇડ બનાવવાની છે. તો ચાલો ઉપયુક્ત પ્રવૃત્તિ કર્યા બાદ આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપીએ. એટલે કે આ પ્રવૃત્તિ કરવાની છે. પેલા ડુંગળીના જુદા જુદા ભાગોની સ્લાઇડ બનાવી માઇક્રોસ્કોપમાં જોઈ અને પછી આપણે એમના ઉત્તરો આપવાના છે. શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે? બધા કોષો કદ અને આકારમાં સમાન ન હોય, કારણ કે મૂળના કોષો થોડા અલગ હોય, એના ઉપરના લેયરના કોષો અલગ હોય, એટલે કદ અને આકારમાં સમાન નથી. શું બધા કોષોની સંરચના સમાન છે? તો કે ના, એમાં પણ થોડો થોડો તફાવત હોય છે, એમાં ફેર હોય છે, એટલે કે અલગ અલગ હોય છે. વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? તો કે હા, કારણ કે વનસ્પતિ દેહના એટલે કે પર્ણના કોષ અલગ હોય, મૂળના કોષો અલગ હોય, પ્રકાંડના કોષો અલગ હોય, એમાં થોડો થોડો તમને ડિફરન્સ જોવા મળે છે. આપણને શું સમાનતા જોવા મળે? તો કે એક સમાનતા છે અહીંયા કે બધા કોષોને કોષ દિવાલ હોય છે, કોષ કેન્દ્ર હોય છે, એની અંદર કોષ રસ હોય છે, આવી સમાનતા જોવા મળે છે. કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. નીચે આપેલ આકૃતિ નિહાળો, તે માનવ શરીરના કેટલાક કોષોનું નિરૂપણ દર્શાવે છે. એટલે કે અહીંયા માણસના શરીરમાં આવેલા કેટલાક અલગ અલગ પ્રકારના કોષો આપણને દર્શાવેલા છે. એમાં પહેલો છે સરળ સ્નાયુ કોષ, જે લાંબા હોય છે. રુધિર કોષો એ ગોળ હોય, અનિયમિત આકારના પણ અમુક હોય છે. ચેતાકોષ, માનવ શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ ચેતાકોષ છે. મેદકોષ એટલે કે ચરબી કોષ, ચરબીની અંદર આવેલા હોય. અસ્થિકોષ જે હાડકા બનાવે છે. શુક્રકોષ જે પુરુષોની અંદર આવેલા હોય, અને અંડકોષ જે સ્ત્રીઓની અંદર આવેલા હોય. તો આ બધાના આકાર તમે જોઈ શકો છો અલગ અલગ છે. હવે આકાર અલગ અલગ શા માટે છે? તો એનું કારણ છે કે તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. જેવું જેનું કાર્ય એના કાર્ય ઉપર આધારિત છે. એ કાર્ય મુજબ એનો આકાર પણ અલગ હોય અને એનું કદ પણ અલગ હોય. એ જે પ્રકારનું એને કાર્ય કરવાનું હોય એ મુજબ એની સાઇઝ અને એનો શેપ એટલે કે આકાર આવેલો હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. અમીબાને કોઈ ફિક્સ આકાર નથી, અમીબાનો આકાર બદલતો રહે છે. અમીબા એકકોષીય સજીવ છે. એની અંદર કોષરસ આવેલો હોય, કોષરસનું હલનચલન થાય એટલે એમનો આકાર બદલતો હોય છે. કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર ઓછા વધતા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત છે. એટલે કે અમુક ફિક્સ જ છે આકાર. અમુક કોષોનો આકાર છે એ બદલતો નથી, પણ એક જ પ્રકારનો જોવા મળે છે. દાખલા તરીકે ચેતાકોષ લાક્ષણિક આકાર ધરાવે છે, એટલે કે એ ફિક્સ આકાર ધરાવે છે, ચોક્કસ આકાર ધરાવે છે. જે આપણે જોયો લાંબો કોષ હોય, અને માનવ શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ ચેતાકોષ છે. હવે ચેતાકોષનું કામ શું? આપણે પગે કીડી ચડે કે કીડી આપણે કરડે, કાંટો વાગે તો આપણા મગજને જાણ થાય છે, અને મગજ હુકમ આપે છે કે કાંટો વાગ્યો હોય તો કાઢી નાખવો. તો હાથ કાઢી નાખવાનું કામ કરે. તો આ કાંટો વાગ્યો, આપણે કંઈ ગરમ અડી ગયું હોય તો આ બધી જાણ ચેતાકોષો દ્વારા મગજને થાય, અને મગજ હાથને કે અન્ય કોઈ અંગોને હુકમ આપે કે જેથી એ સમસ્યા કે મુશ્કેલી છે એ દૂર કરાય. જેમ કે કાંટો વાગ્યો હોય તો મગજ હાથને હુકમ આપે છે કે કાંટો કાઢી નાખો, જેથી આપણે ડાયરેક્ટ જુઓ જેવો કાંટો વાગે એવા સીધા આપણે હાથ કાંટો કાઢવા માટે આગળ વધે છે. તો ચેતાકોષનું કામ છે સંદેશો લઈ જવાનું અને લઈ આવવાનું. પ્રત્યેક જીવંત કોષ, જીવંત અને મૃત કોષ, કોષોના બે પ્રકાર. પહેલા મૃત કોષ, આગળના ભાગમાં આપણે વાત થઈ હતી કે જે કોષોનું કોષ કેન્દ્ર અને કોષ રસ નાશ પામેલા હોય અથવા વિઘટન પામેલા હોય તો એને મૃત કોષ કહેવાય. જીવંત કોષમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંને આવેલા હોય છે. તો પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. પાયાના, જેને મુખ્ય કાર્ય કહી શકાય એવા એની કેપેસિટી ધરાવે છે. જીવંત કોષો ઘણા બધા કાર્યો કરી શકે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. બરાબર યાદ રાખજો,
જીવંત કોષો દરેક સજીવમાં આવેલા હોય. જો સજીવ હોય તો જ એમાં જીવંત કોષો આવેલા હોય અને તો જ એ કાર્ય કરી શકે છે. જો કોષો કાર્ય કરી શકતા હોય તો એ સજીવ હોય અને એ સજીવનું જ લક્ષણ છે. મૃતદેહ હોય કે કોઈ પ્રાણી કે મનુષ્ય મૃત્યુ પામે તો એના કોષો પણ મૃત્યુ પામે અને પછી એ કાર્ય કરી શકતા નથી. જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે? આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. શ્રમ વિભાજનનો મતલબ છે કે આપણા શરીરમાં અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ ભાગો આવેલા છે. હમણાં આપણે વાત કરી કે ઘણા બધા સજીવો એક કોષીય છે, જેમ કે અમીબા. હવે અમીબાનું શરીર એક કોષીય હોવાથી બધા કાર્યો એક જ કોષે કરવા પડે છે. જ્યારે આપણા જેવા બહુકોષીય સજીવો છે એમાં અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ ભાગો આવેલા છે જે અલગ અલગ કાર્ય કરે. તો એમાં અલગ અલગ કાર્ય કરવા માટે ભાગો આવેલા હોય તો શ્રમ વિભાજન એટલે કે કામનું વિભાજન કરેલું છે, કામની વહેંચણી કરેલી છે કે આ ભાગે આ કાર્ય કરવાનું, બીજા ભાગે બીજું કાર્ય કરવાનું. આનો અર્થ એ થયો કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. તો આપણે અલગ અલગ છે. ફેફસા છે એ શ્વસનનું કાર્ય કરે, જઠર પાચનનું કાર્ય કરે, આંતરડાઓ શોષણનું કાર્ય કરે, હૃદય છે એ શરીરના જુદા જુદા અંગોને લોહી એટલે કે રુધિર પહોંચાડવાનું કાર્ય કરે. તો દરેક ભાગ અલગ અલગ કાર્ય કરે છે. માનવ શરીરમાં હૃદય રુધિર પંપનું કાર્ય કરે છે. પંપ કરવું એટલે એને ધકેલવું. આપણું જે હૃદય છે ખરેખર એક પંપ જેવું છે જે અશુદ્ધ રુધિરને ખેંચીને લઈ આવે, શુદ્ધ રુધિરને અંગો સુધી મોકલવાનું કામ કરે છે. જઠર ખોરાકનું પાચન કરે છે વગેરે. તો આવી રીતે માણસના શરીરમાં વિભિન્ન ભાગો જુદા જુદા કાર્યો કરે છે. તેવી જ રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. એક કોષીય હોય એમાં પણ જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો જ ધરાવે છે જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે. બરાબર યાદ રાખજો, પણ કોષ એક જ હોય એક કોષીયમાં, પણ તો એના જુદા જુદા કામ કોણ કરે? તો એના માટે એને જુદી જુદી કોષની અંગિકાઓ હોય. એ અંગિકાઓ જુદા જુદા કાર્યો કરે છે. પણ માણસના શરીરમાં અથવા તો બહુકોષીય જે સજીવો છે એમાં કોષોનો સમૂહ હોય જેને આપણે પેશી કહીએ છીએ. એ પેશીઓ જુદા જુદા કાર્યો કરતા હોય છે. પણ એક કોષી સજીવમાં એક જ કોષ હોવાથી એમાં જુદી જુદી અંગિકાઓ આવેલી હોય, એને વિશિષ્ટ ઘટક કહેવાય. આવી અંગિકાઓ જુદા જુદા કાર્યો કરે છે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે, એટલે કે દરેક અંગિકા ચોક્કસ કાર્ય કરે છે. દરેકને ચોક્કસ કાર્ય હોય છે. એક અંગિકા એક જ પ્રકારનું, જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે અમુક અંગિકાઓ, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરે. ઉત્સર્ગ દ્રવ્ય એટલે નકામા દ્રવ્યો. આપણા શરીરમાં જ્યારે આપણે ક્રિયા થતી હોય, જૈવિક ક્રિયા એટલે જીવન જીવવા માટેની ક્રિયા, તો આ ક્રિયા દરમિયાન અમુક એવા પણ પદાર્થો ઉત્પન્ન થતા હોય જે આપણા શરીરમાં નકામા હોય. તો આવા નકામા જે દ્રવ્ય પદાર્થો છે એને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય. આવા ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી અને શરીરમાંથી દૂર કરવા પડે છે. ખાસ કરીને એક કોષી સજીવ છે એ એક જ કોષનું બનેલું હોય એટલે એને એક કોષ કહો કે એનું શરીર કહો, બંને એક જ છે. તો એવા નકામા દ્રવ્યને કોષમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. જો અંગિકાઓ ન હોય તો કોષ જીવંત રહી શકે નહીં. કોષને જીવવાડવાનું કામ કોણ કરે? તો કે અંગિકાઓ. અંગિકાઓને કારણે કોષ જીવે છે અને એના જુદા જુદા કાર્યો પણ કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે જેને કોષ કહેવાય. કારણ કે કોષમાં જેટલી અંગિકા હોય એ બધી અંગિકાઓ ભેગી થઈ અને એક એકમ બનાવે છે જેને આપણે કોષ કહીએ છીએ. એટલે કે અંગિકાઓનો સમૂહ ભેગો મળીને કોષનું નિર્માણ કરે છે. તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. મોટા ભાગના કોષો એવા છે કે જેની અંદર આવેલી અંગિકાઓ લગભગ સમાન હોય છે. એટલે કે બધા કોષોમાં એક સરખી અંગિકાઓ આવેલી હોય છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી. એટલે કે કાર્ય પણ સરખું હોય, એની અંદર આવેલા પદાર્થો પણ સરખા જ હોય, એ અલગ અલગ નથી હોતા. અથવા તો કયા સજીવમાં જોવા મળે છે તેનાથી કોઈ ફેર પડતો નથી. એટલે કે અંગિકા કયા સજીવમાં છે
કે એનું દ્રવ્ય શું છે એ કોઈ ફરક પડતો નથી, એનું કાર્ય પણ સમાન હોય, દ્રવ્ય પણ સમાન હોય, ગમે તે સજીવમાં આવેલા હોય તો પણ. પ્રશ્નો છે પહેલો, કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે? તો આપણે પહેલા કોષોની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. કેવી રીતે? તો કે એને પોતે બનાવેલા એટલે કે સ્વનિર્મિત માઇક્રોસ્કોપની મદદથી બૂચના કોષોનો અભ્યાસ કર્યો હતો. બૂચ એટલે વનસ્પતિની છાલમાંથી મળતો પદાર્થ, અને માઇક્રોસ્કોપમાં જોવાથી એને ખાનાઓ જેવી જે રચના જોવા મળી એને કોષ નામ આપ્યું. બીજો પ્રશ્ન છે, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો પહેલા આપણે સમજી લ્યો, બંધારણીય એકમ એટલે એનું બંધારણ બનાવવું, મતલબ કે શરીરનું સ્ટ્રક્ચર બનાવવું, અને ક્રિયાત્મક એટલે કે ક્રિયા કરવી. તો આપણે એનો જવાબ જોઈ લઈએ કે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે કારણ કે આ સજીવનું શરીર કોષોથી બનેલું હોય છે. આમ સજીવનું બંધારણ કોષ દ્વારા નક્કી થાય છે, તેમજ શરીરના તમામ કાર્યો કોષો દ્વારા થાય છે, એટલે તે ક્રિયાત્મક એકમ પણ છે. આમ સજીવનું બંધારણ અને સજીવના શરીરમાં થતી ક્રિયાઓ કોષ દ્વારા થતી હોવાથી તે સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. કોષ શાનો બનેલો છે અને કોષનું બંધારણીય આયોજન શું છે? એટલે કે કોષ શું છે ખરેખર, તો શેનો બનેલો છે અને એનો બંધારણમાં શું આવેલું હોય? તો આપણે અગાઉ જોયું કે કોષ વિવિધ વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેને અંગિકા કહેવાય. એની અંદર જે વિશિષ્ટ ઘટક આવેલા હોય જેને આપણે અંગિકાઓ કહીએ છીએ. કોષનું આયોજન કેવી રીતે થાય છે? તો આપણે જોઈએ, જો આપણે કોષનો સૂક્ષ્મ દર્શક યંત્ર હેઠળ અભ્યાસ કરીએ તો આપણને પ્રત્યેક કોષમાં મોટે ભાગે 3 લાક્ષણિકતા જોવા મળે છે, એટલે કે 3 ભાગ મુખ્ય જોવા મળે. તમે કોઈ પણ કોષનો માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરશો તો તમને 3 ભાગ તો જોવા મળશે જ. પહેલો છે કોષરસ પટલ, જે કોષની ફરતી બાજુએ આવેલું હોય, એનો અભ્યાસ આપણે કરશું. બીજું કોષ કેન્દ્ર, અને ત્રીજું છે કોષ રસ. આ ત્રણેયનો અભ્યાસ આપણે વિગતવાર કરવાનો છે. આ બધી લાક્ષણિકતાઓને લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે. આ બધી લાક્ષણિકતા મતલબ કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસને કારણે આપણી બધી પ્રવૃત્તિઓ થતી હોય એટલે કોષની, અને કોષની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયા એટલે બંને વચ્ચે થતી ક્રિયા, એટલે કે કોષ અને પર્યાવરણ. અમુક દ્રવ્ય કોષ છે એ પર્યાવરણમાંથી પ્રાપ્ત કરે અને અમુક દ્રવ્યોને પર્યાવરણમાં આપે છે. નકામા દ્રવ્યોને બહાર કાઢવા, ઉપયોગી દ્રવ્યો હોય તો એને અંદર લઈ લે. તો ચાલો આપણે જોઈએ તે કેવી રીતે થાય છે. 5.2.1 કોષરસ પટલ અથવા કોષીય પટલ. હવે બરાબર યાદ રાખજો, પટલ એટલે પડ અથવા સ્તર, લેયર કહેવાય. તો કોષરસની ફરતે જે પટલ કે જે પડ આવેલું હોય એને કોષરસ પટલ કહેવાય અથવા કોષીય પટલ કહેવાય. કોષનું આ સૌથી બહારનું આવરણ છે, બરાબર યાદ રાખજો. પણ એક વસ્તુ તમારે અહીંયા જોવાની છે કે પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, બંનેને કોષરસ પટલ હોય. પણ વનસ્પતિને કોષરસ પટલ ઉપરાંત પણ એક પડ આવેલું હોય જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, પ્રાણી કોષોને કોષ દિવાલ હોતી નથી, એને માત્ર કોષરસ પટલ જ હોય. પણ વનસ્પતિ કોષને કોષરસ પટલ અને એની ઉપર કોષ દિવાલ નામનું બીજું પણ પડ આવેલું હોય છે. એટલે આપણે અત્યારે એટલું યાદ રાખવાનું કે કોષની સૌથી બહારનું પડ કયું? તો કે કોષરસ પટલ. તે કોષને તેના બાહ્ય પરિઆવરણથી અલગ કરે છે. જેમ આપણે મકાન હોય કે આપણો રૂમ હોય તો રૂમને દિવાલ હોય. શા માટે? તો કે રૂમને બીજા રૂમ કે બીજા જગ્યાથી અલગ કરવા માટે. એવી જ રીતે કોષને બાકીના પર્યાવરણ એટલે કે ચારે બાજુ આવેલા આવરણથી અલગ કરવા માટે એની ચારે બાજુ એક પડ આવેલું હોય જેને કહેવાય છે કોષરસ પટલ, જે બીજા દ્રવ્યો કે બીજા ભાગો કે બીજા પદાર્થોથી એને અલગ કરે છે.
કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. હવે કોષરસ પટલનું કાર્ય શું? તો કે અમુક દ્રવ્યોને કોષમાં આવવા દે છે, પ્રવેશ આપવો એટલે આવવા દે, ચોકીદાર જેવું કાર્ય છે. જે ઉપયોગી દ્રવ્યો હોય એ ઉપયોગી દ્રવ્યોને કોષમાં આવવા દે, જેમ કે ખોરાક હોય કે એના કણો હોય તો એને અંદર આવવા દે છે. જ્યારે હાનિકારક હોય અથવા નુકસાનકારક દ્રવ્ય હોય તો કોષરસ પટલ તો એમને મંજૂરી આપતું નથી, એટલે કે પ્રવેશવા દેતું નથી. હાનિકારક કે નકામા દ્રવ્યો હોય કે નુકસાનકારક દ્રવ્ય હોય તો કોષની અંદર એ પ્રવેશવા દેતું નથી. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. ગતિશીલતા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને અવરોધે છે. મતલબ કે સારા દ્રવ્યો હોય, ઉપયોગી દ્રવ્યો હોય તો એને બહાર નીકળવા પણ ન દે. ખાસ યાદ રાખજો, સારા દ્રવ્યો ઉપયોગી દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે, મતલબ કે એને નીકળવા ન દે. આથી જ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. બરાબર યાદ રાખજો, પસંદગીમાન પ્રવેશશીલ પટલ, કારણ કે એને જે પસંદ હોય એટલે કે ઉપયોગી હોય એવાને પ્રવેશ આપે છે. પણ જો નુકસાનકારક હોય, હાનિકારક હોય અથવા તો બિનઉપયોગી હોય તો એવા પદાર્થોને તે અંદર પ્રવેશ આપતું નથી. કોષમાં દ્રવ્યોની ગતિશીલતા કેવી રીતે હોય છે? કેવી રીતે દ્રવ્યો કોષમાંથી બહાર જાય છે? અંદર આવવા અને બહાર કેવી રીતે જાય? તો પહેલા આપણે જોઈએ કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે, જે ક્રિયાને પ્રસરણ કહેવાય. હવે પ્રસરણ એટલે આપણે રેલાવવું. જેમ કે તમારે અભ્યાસ કરવો હોય તો કાગળ ઉપર તેલનું ટીપું મૂકવાનું. તમે તેલનું ટીપું મૂકશો ત્યારે એકદમ નાનું હશે, પણ ધીરે 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 એ મોટું થતું જશે. તો એ જે ધીરે ધીરે મોટું થાય છે એને કહેવાય છે પ્રસરણ, એટલે કે ફેલાવવું, રેલાવવું. તો એટલે એક કોષ હોય તો કોષમાં કાર્બન ડાયોક્સાઇડ એકદમ પ્રસરીને એટલે કે રેલાઈને બહાર જાય છે, જે ક્રિયાને પ્રસરણ કહેવાય. આપણે પ્રસરણની ક્રિયાનો અભ્યાસ અગાઉના પ્રકરણોમાં કરી ચૂક્યા છીએ. આપણે પ્રસરણ કેને કહેવાય? આમ તો પેલા ચેપ્ટરમાં પણ આવ્યું હતું, એકદમ ધીરે ધીરે ફેલાઈ જાય. આપણે જોયું કે દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે. યાદ રાખજો, હંમેશા સંકેન્દ્રણ એટલે અહીંયા જથ્થાના અર્થમાં છે. દ્રવ્ય વધુ જથ્થાથી હંમેશા ઓછા જથ્થા તરફ તાત્કાલિક, ત્વરિત એટલે કે તાત્કાલિક ગતિશીલ હોય એટલે કે જાય. આ કાયમ માટે યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ દ્રવ્યનું વહન થાય તો એનું વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ જ જાય. આ ખાસ યાદ રાખજો. આવી જ કંઈક ઘટના કોષોમાં જોવા મળે છે. એટલે આમાં પણ વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ જાય. દાખલા તરીકે જ્યારે કોષોમાં CO2 જેવા કેટલાક દ્રવ્યનું સંકેન્દ્રણ વધે, સંકેન્દ્રણ એટલે ભેગું થઈ જાય, જે ઉત્સર્ગ દ્રવ્ય છે, જો નકામું, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ કોષ માટે ઉપયોગી નથી, નકામું દ્રવ્ય છે, એને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય, જેનો કોષ દ્વારા નિકાલ જરૂરી છે, કારણ કે એને કાઢવો જ પડે. કોષોમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો કોષ છે ક્રિયા કરતો બંધ થઈ જાય, કોષ નાશ પામે, કોષો નાશ પામે તો સજીવ પણ નાશ પામે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે ત્યારે શું થાય એ જોજો. જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાંના કાર્બન ડાયોક્સાઇડના સંકેન્દ્રણની સાપેક્ષે સંકેન્દ્રણ ઓછું હોય, મતલબ કે કોષમાં કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો વધારે છે, જ્યારે પર્યાવરણમાં એના કરતાં કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો ઓછો હોય. તો આપણે શું કીધું હતું? વધુથી ઓછા તરફ જાય. એટલે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ હોવાથી એ કાર્બન ડાયોક્સાઇડ પર્યાવરણમાં એટલે કે બહારની તરફ જશે, આપોઆપ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે. ત્યારે કાર્બન ડાયોક્સાઇડના આ સંકેન્દ્રણ તફાવતને લીધે કોષમાંનો કાર્બન ડાયોક્સાઇડ કોષની બહાર નીકળે છે અથવા જાય છે. સંકેન્દ્રણનો તફાવત એટલે એક જગ્યાએ જથ્થો વધારે છે, એક જગ્યાએ જથ્થો ઓછો છે, તો વધુથી ઓછા તરફ આપોઆપ જાય છે, જે પ્રસરણ દ્વારા થાય છે. મેં કીધું એમ રેલાઈને ફેલાઈને નીકળી જાય. તેવી જ રીતે ઓક્સિજન કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા જ પ્રવેશે. હવે એમાં એવું હોય કે જ્યારે કોષમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય, કોષમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય, ત્યારે
આ જ રીતે ઓક્સિજન પ્રસરીને કોષમાં દાખલ થાય છે. જ્યારે કોષમાં O2 નું સંકેન્દ્રણ ઘટે, આપણે જ્યારે શ્વાસ લઈએ ને ત્યારે આ શ્વાસમાં લીધેલો ઓક્સિજન રુધિર એટલે કે લોહીની અંદર ભળી અને કોષની અંદર જાય, જ્યાં ખોરાકના કણોનું દહન થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. હવે જેવો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એટલે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, જ્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. આથી વાતાવરણનો ઓક્સિજન કોષની અંદર દાખલ થાય છે. આથી પ્રસરણ વાત વિનિમય માટે, હવે વાત વિનિમય એટલે વાયુની લેવડ દેવડ, વિનિમય એટલે લેવડ દેવડ, મતલબ કે ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ દેવો. તો આથી પ્રસરણ વાત વિનિમય માટે અગત્યની ભૂમિકા કોષ તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે ભજવે છે. એટલે પ્રસરણથી વાત વિનિમય થાય, ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો એ અગત્યની ભૂમિકા કોણ ભજવે છે વાત વિનિમય માટે? તો કે પ્રસરણ. કોના કોના વચ્ચે? તો કે કોષ અને કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે. પાણી પણ પ્રસરણના નિયમો અનુસરે છે. એટલે પાણીમાં પણ એમ જ હોય, વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ આવે. પાણીના અણુઓની ગતિ આવી જ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, જેને આશ્રુતિ અથવા અભિસરણ કહેવાય. બરાબર યાદ રાખજો, એમાં પણ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ છે. મતલબ કે જરૂરી હોય એ મુજબ પાણી આવે, જરૂરી ન હોય તો બહાર નીકળી જાય. અને વધુથી ઓછા જથ્થા તરફ જાય એ ધ્યાન રાખજો, તેને આશ્રુતિ કહેવાય. પાણીનું અંદર આવવું અથવા બહાર જવું, વધુથી ઓછા જથ્થા તરફ જે જાય છે એને આશ્રુતિ અથવા અભિસરણ કહેવાય. જેમ કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન આવતા હતા એને પ્રસરણ કહેવાય, તો આને અભિસરણ કહેવાય. પાણીનું જે આપલે છે એને. પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ ઉપર અસર કરે. પાણીમાં દ્રાવ્ય પદાર્થ કયા પ્રકારનો છે, કેટલા પ્રમાણમાં એ ઓગળેલો છે, દ્રાવ્ય એટલે ઓગળેલો, એની માત્રા એટલે કે એનો જથ્થો છે એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ ઉપર અસર કરે, કે બહાર નીકળશે કે અંદર આવશે એનો આધાર એમાં ઓગળેલા પદાર્થ ઉપર છે અને એ પદાર્થના જથ્થા ઉપર. જથ્થો કેટલો છે એ મુજબ પાણી બહાર જશે કે અંદર આવશે એ નક્કી થાય છે. આમ આશ્રુતિ પાણી માટેનો એક પરિવર્ધક માર્ગ છે કે જે પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી અર્ધ પ્રવેશશીલ એટલે કે અર્ધ પારગમ્ય પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ વહન પામે છે. હવે બીજો શબ્દ આવ્યો અર્ધ પ્રવેશશીલ, એટલે કે અમુક પદાર્થોને જ પ્રવેશ આપે, બધા પદાર્થોને પ્રવેશ એમાંથી ન મળે, એટલે કે બધા પદાર્થો એમાંથી પસાર થઈ શકતા નથી. અમુક જ પદાર્થો એમાંથી પસાર થઈ શકે, એટલા માટે એને અર્ધ પ્રવેશશીલ પટલ કહેવાય છે. ખાસ યાદ રાખજો, પાણી દ્વારા આશ્રુતિ દ્વારા જ પાણી છે એ વધુથી ઓછા તરફ જાય. ખાસ યાદ રાખવાનું છે, વધુ સંકેન્દ્રણ તરફથી અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ વહન પામે છે. હવે શર્કરા એટલે કે ખાંડ કે ક્ષાર, જેને મીઠું પણ કહી શકાય, એના પાણીથી બનેલા દ્રાવણમાં જો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષને આપણે મૂકીએ તો શું થશે? તો એના માટે 3 બાબતો છે એ આપણે આગળના ભાગમાં અભ્યાસ કરશું. ખાસ યાદ રાખજો, ખાંડ કે મીઠાવાળું પાણી હોય એની અંદર પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ એને મૂકીએ તો શું થાય? આમાંથી અમુક બાબતો એવી પણ છે જે આપણે ઘરે જાતે કરી શકીએ એમ છીએ, તો એ આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું. જે વિદ્યાર્થીઓએ આ ચેનલ બાલાજી ક્લાસીસ જામનગર નામની આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરજો. હવે બાકીનો જે આપણે 3 બાબતનો અભ્યાસ છે એ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું.